ખેડૂત મિત્રો નમસ્કાર. આકાશ એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ માળિયા હાટીનામાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી ચેનલ ઉપર ઉપસ્થિત છે ગુજરાત ઇકો એક કૃષિ જીવન અમૃત સાહેબ શ્રી કમલેશભાઈ પરમાર કે જેઓ સૌરાષ્ટ્ર અને કચ્છ સંભાળે છે અને છેલ્લા 17 વર્ષથી કંપની સાથે જોડાયેલા છે. અને હું આ જ કંપનીનો ડીલર જસાભાઈ કાગડા. હું પણ છેલ્લા 17 વર્ષથી આ પ્રોડક્ટો સાથે જોડાયેલો છે. આ પ્રોડક્ટો વેચેલી છે, આના રિઝલ્ટ જોયેલા છે. ખેડૂતોને બહુ રિઝલ્ટ સારા મળ્યા છે, ખૂબ સારા પરિણામો છે. હવે આ 3 પ્રોડક્ટો તે વિશે આપણે સાહેબશ્રી પાસેથી સાંભળીએ કે પ્રોડક્ટની અંદર કઈ કઈ કન્ટેન્ટ આવે છે, કઈ રીતે કામ કરે છે, અને આખી જમીન સુધારણા ઉપર. અત્યારે આપણે મોસ્ટ ઓફ જોઈએ તો જમીન છે તે બંજર બનતી જાય છે, જમીન છે હાર્ડ બનતી જાય છે. જે તે સમયે 25 હોર્સ પાવરના ટ્રેક્ટરોથી ચાલતું, બળદથી ખેડ થતી, પણ અત્યારે સમય આવતા 40 થી લઈને 45 હોર્સ પાવરના ટ્રેક્ટરો હાલે છે, તો પણ મતલબ ઘટે છે, છતાં પણ જમીન બંજર છે. આ સમયની અંદર આવી પ્રોડક્ટો વાપરવાથી જમીન છે તે એકદમ પોછી, ભરભરી અને ઉપજાઉ બને છે. તો હવે આપણે વિગતવાર જોઈએ કે સાહેબ તમારું અમારી ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. તો કમલેશભાઈ, આ જે પ્લેટિનમ છે તેની વિશે માહિતી અમારા ગ્રાહકોને આપો. હવે જે આ પ્લેટિનમ છે ને, એ એક તો એમાં કોઈ કેમિકલ કે કંઈ આવતું નથી, પ્યોર ઇકો ફ્રેન્ડલી આવે આપણું, બરાબર. બેક્ટેરિયા આધારિત જ છે આખું, જેની અંદર એનપીકે કલ્ચર આવે, બરાબર, કે જે છોડને આપણે ખાતરનો ખેડૂતો અતિ ઉપયોગ કરતા હોય, એટલે એ અલભ્ય સ્વરૂપમાં ફેરવાતો હોય, એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતરણ કરે. એ ટૂંકમાં ખાતર થઈને અપટેક કરાવવાનો, એક્ટિવેટર તરીકેનો એ કામ કરે. એટલું પૂરતું જ નથી, એ સિવાય તંતુમૂળી તંદુરસ્તી વધારે, પછી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં કે છોડને ટકી રહેવાની ક્ષમતા પૂરી પાડે, અને રોગ પ્રતિકારક શક્તિ વધારે, બરાબર. ફૂગ સામે પણ કંટ્રોલ આપે અને જમીન સુધારક આવે, એ રીતે આવે. સરસ. કમલેશભાઈ પ્લેટિનમની વાત કરી, ત્યાર પછીની પ્રોડક્ટ તો કે સાપ એનએફ, આ પણ બહુ સારી પ્રોડક્ટ છે. તો આના વિશે પણ થોડીક વિસ્તૃત માહિતી આપો. હવે અત્યારે નિમેટોડનો પ્રશ્ન દિવસે ને દિવસે વધતો જાય છે, સાહેબ. 100%. એટલા માટે એમાં નિમેટોડ માટેની ખાસ પ્રોડક્ટ છે. એનપીકે નો કલ્ચર તો આવે જ છે, બરાબર. નિમેટોડ માટે પણ એ સારામાં સારું કામ આવે, કે જે મૂળની અંદર જે ગાંઠો થઈ જાય, ત્યાંથી ખોરાક એનો વહન અટકી જાય, એના માટે આવે. અને માઇક્રોરેઝા પણ એમાં સાથે આવે. સરસ. ખેડૂત મિત્રો, એક પ્રોડક્ટની અંદર તો ઘણું બધું કંપનીએ એડ કરેલું છે. ત્યાર પછીની પ્રોડક્ટ જોઈએ તો ધરાતત્વ શક્તિ, આની વિશે પણ થોડુંક ડીપમાં સમજાવો. હવે ધરાતત્વ શક્તિ ફૂગ ઉપર આપણે ફોકસ કરીએ છીએ એમાં, બરાબર છે. જમીન સુધારણાનું કામ કરશે. ફૂગ ઉપર કે જેમની અંદર ટ્રાઇકોડર્મા વિરડી, ટ્રાઇકોડર્મા આર્જિનિયમ આવે, સુડોમોનાસ આવે, એ સિવાય ઘણું બધું કલ્ચર કે ફૂગને લગતું કામ કરે. બરાબર. પ્લસ એમાં ઓર્ગેનિક કાર્બન પણ આવે, બરાબર. 8% ઓર્ગેનિક કાર્બન આવે. એટલે કે પ્લેટિનમ ને ધરાતત્વ શક્તિ અથવા તો સાપ એનએફ ને ધરાતત્વ શક્તિ, બે ની જોડી આપણે સારી રીતે રિઝલ્ટ મળે. આપણે ચણામાં અપાયું તમારે, એમાં કેમ રહ્યો તમે એના વિશે કહો. સરસ. આ પ્રોડક્ટ છેલ્લા અમે ઘણા વર્ષોથી કસ્ટમરોને અલગ અલગ પાકની અંદર, કે ચણા છે, ધાણા છે, જીરું છે, તુવેર છે, ઇવન મગફળી, બધા પાકની અંદર અમે પાયાથી લઈ અને આપીએ છીએ. તો સાથે સાથે એ પણ મારે પૂછવું છે કે આ આપણી જે પ્રોડક્ટો છે તે કયા કયા ખાતરો સાથે મિક્સ કરી અને ખેતરની અંદર આપી શકાય? ખાતર એટલે કે બેક્ટેરિયા હજુ સુધી કોઈ ભલામણ કરતું નથી મારી ખ્યાલમાં. આપણી એક જ એવી કંપની છે કે જે કોઈ પણ રાસાયણિક ખાતર સાથે, યુરિયા, ડીએપી, કોઈ પણ સાથે આપણે મિક્સ કરીને આપીએ. જેનું કારણ છે કે આપણું એનકેપ્સ્યુલેટેડ ટેકનોલોજી આપણે બેક્ટેરિયા આવે, બરાબર. બાકી બેક્ટેરિયાની વાત આવે એટલે તમને ખ્યાલ જ હશે કે ભાઈ એને સૂકી અને છાયાવાળી જગ્યામાં રાખવું, બરાબર. ભેજ હોવો જરૂરી છે, ગમે ત્યારે આપવું. એટલે ભેજ વગર બેક્ટેરિયા કામ કરતા નથી, બરોબર છે, પણ તમે અત્યારે સૂકી જમીનમાં કે ઉનાળામાં પણ નાખો, ત્યારે પણ એ ભેજ મળે કે વરસાદ થાય ત્યારે એ કામ કરે, બરાબર. કારણ કે 3 લેયર કોટેડ આવે, એનકેપ્સ્યુલેટેડ ટેકનોલોજી છે આપણે, એટલા માટે આપણે કોઈ પણ રાસાયણિક ખાતર સાથે આપવામાં કોઈ વાંધો નથી. સરસ માહિતી આપી કમલેશભાઈ પરમારે. તો વિસ્તૃત માહિતી એને એ આપી છે કે કોઈ પણ ખાતર સાથે
બેક્ટેરિયલ પ્રોડક્ટ છે, જૈવિક પ્રોડક્ટ છે, છતાં પણ કોઈ પણ ખાતર, રાસાયણિક ખાતર હોય, યુરિયા હોય, ડીઈપી હોય, 1232 ફોડ હોય કે જૈવિક ખાતર હોય, બધાની સાથે મિક્સ કરી અને આપી શકાય છે. શું કામે? તો કે 3 લેયરથી કોટેડ કરેલું હોય છે કે એને અમુક ટકા ભેજ મળે ત્યાર પછી તે સક્રિય થાય છે. નકર બેક્ટેરિયલ પ્રોડક્ટ, જૈવિક પ્રોડક્ટ છે તે કોઈ રાસાયણિક ખાતર હારે એડ થતી નથી. પણ ખૂબ સારી ટેકનોલોજી છે, અમેરિકાની ટેકનોલોજીથી બનાવેલી આ પ્રોડક્ટ છે. એટલે તો કે ત્યાં ખાતર સાથે મિક્સ કર્યા પછી પણ એનું રિઝલ્ટ 1% પણ તૂટતું નથી. આ પ્રોડક્ટની મતલબ બધી પ્રોડક્ટ આપણે લઈ લઈએ તો આને મતલબ કીટ કહેવાય. 3 પ્રોડક્ટથી કીટ બને છે. તો ત્રણેય કીટની અંદર કન્ટેન્ટ અને એનું કામ આપણે જોઈ લઈએ તો આની અંદર NPK ના બેક્ટેરિયા એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્લસ ઝીંક ઉગાડતા બેક્ટેરિયા આપેલા છે. પ્લસ માઇકોરાજા અને નેમેટોડ માટેની પણ પ્રોડક્ટ એડ કરેલી છે. પ્લસ સફેદ ફૂગ, કાળી ફૂગ અને નેમેટોડ. પ્લસ કાર્બન આપેલું છે. 8% કાર્બન છે સફેદ ફૂગ માટે અને કાળી ફૂગ માટેનું. ટૂંકમાં ટ્રાઇકોડર્મા અને સુડોમોનસ એવી ઘણી પ્રકારની ફૂગના પીસીસો નાખેલા છે. આના રિઝલ્ટની વાત કરીએ તો ચણાની અંદર ખૂબ સારા પરિણામ, સુકારાની અંદર હોય, નેમેટોડની અંદર હોય, ખૂબ સારા પરિણામ મળ્યા છે. આ જ વર્ષે અમારા ગામની અંદર અમે એક ડેમો લીધેલો છે અને એમાં એક ક્યારામાં આપેલું નથી, તેનો ફીડબેક અમે ફિલ્ડ ઉપર જઈ અને લેશું કે એક ક્યારાની અંદર મતલબ ઉડાડેલું નથી તો એની અંદર રિયલની અંદર બહુ સારા રિઝલ્ટ અને પટ્ટો પાડી દે એવી પ્રોડક્ટ છે. તો આવનારા ભવિષ્યની પ્રોડક્ટ જમીન જે બંજર બનતી જાય છે તેને સુધારવાનું કામ કરશે. બસ તો આજના વિડીયોની અંદર ખેડૂતો એટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળશું એક નવી પ્રોડક્ટ, નવી વિચાર સાથે. બસ આજના વિડીયોમાં એટલું જ. જય જવાન, જય કિસાન.